નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ધૂળેટીના રંગે રંગાયા ગુજરાતીઓ। પૂલ પાર્ટી અને ફોર્મ ડાન્સ સાથે યુવાધન હિલોળે ચડ્યું। અમદાવાદમાં કેટલાક સ્થળે સ્પેનના ફેસ્ટિવલ લા ટોમેટિનો થીમ પર સેલિબ્રેશન। સુરતમાં ધૂળેટીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નાના બાળકોથી લઈ વૃદ્ધો દ્વારા રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા છે। સુરતીઓના ખાણીપીણીના શોખીનની કોઈ સીમા નથી। ધૂળેટીના રંગોમાં તરબોળ થતાં સુરતીઓ ઠંડાઈ, ખમણ, ઢોકળા અને સુરતી લોચાની મજા માણતા નજરે પડ્યા। રંગોથી રમ્યા પછી મીઠાઈઓ અને ઠંડાઈ પીવાથી તહેવારની મજા બમણી થઈ જાય છે। સુરત પોલીસ અધિકારીઓએ ધૂળેટીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। પોલીસ કમિશનરના બંગલે ગુલાલ પાણીમાં મસ્તીમાં અધિકારીઓ ઝૂમ્યા। મહિલા અધિકારીઓથી લઈ પુરુષ અધિકારીઓએ ધૂળેટીની ઉજવણી કરી। રાજકોટ રંગીલું છે, ખૂબ જ ઉત્સાહથી ઉજવણી થઈ રહી છે। ધૂળેટી લોકોનો તહેવાર છે અને લોકોનો પ્રિય તહેવાર છે। ગુજરાત ધબકતું રાજ્ય છે, ઉત્સવ પ્રિય છે। રાજકોટ તો રંગીલું છે, તેથી ખૂબ જ ઉત્સાહથી ઉજવણી થઈ રહી છે। આજના દિવસે તમામના જીવનમાં તમામ રંગો ઉતરે એવી શુભકામના પાઠવું છું। માજી મુખ્યમંત્રી દેશવાસીઓને કેસરી અને ભગવા રંગ પર ભરોસો। ગુજરાત અને દેશમાં એક જ રંગ ચાલી રહ્યો છે। દેશવાસીઓ કેસરી અને ભગવા રંગ પર ભરોસો કરી રહી છે। સત્તા લાલસામાં રંગ બદલે તે પ્રજા સ્વીકારતી નથી। કોંગ્રેસનું નેતૃત્વ ખતમ થતું જાય છે। પ્રજા બધાને સારી રીતે ઓળખે છે। રાહુલ ગાંધીનું નિવેદનને કોંગ્રેસના સમાપ્તિના નિવેદન તરીકે જોઈ રહ્યું છે। નેતાઓને કાર્યકરો પર ભરોસો નથી, કાર્યકરોને નેતાઓ પર ભરોસો નથી। આ પાર્ટી કેવી રીતે બચી શકે? જુઓ, માજી મુખ્યમંત્રી વિજય રૂપાણી આ તકે પણ રાજકારણ છોડતા નથી। એ એમની નબળી કડી છે ભાજપની। અમદાવાદમાં ધામધૂમથી ઉજવણી। અમદાવાદમાં એસજી હાઈવે પર કર્ણાવતી ક્લબમાં ધામધૂમથી ઉજવણી, ધૂળેટીની ઉજવણી થઈ રહી છે। રેઇન ડાન્સ અને ઇકો ફ્રેન્ડલી કલર સાથે યુવક યુવતીઓએ ધૂળેટીની મોજ કરી છે। પાણીને ફીણ સાથે ડાન્સની મજા માણી છે। કર્ણાવતી ક્લબમાં ધૂળેટીની ઉજવણી કરવા આવેલા લોકોએ જણાવ્યું હતું કે ફેમિલી અને મિત્રો સાથે ધૂળેટીની ઉજવણી કરીએ છીએ। અમદાવાદમાં યુવાધન રેઇન ડાન્સ સાથે ધૂળેટીની પર્વની ઉજવણી કરી। સ્પેનના ફેસ્ટિવલ લા ટોમેટિનોની માફક સેલિબ્રેશન। અમદાવાદમાં રેઇન ડાન્સ, બ્લુ પાર્ટી જેવા આયોજન કરવામાં આવે છે। આ ઉપરાંત સ્પેનના લાલ ટોમેટિનો ફેસ્ટિવલની માફક ટોમેટાથી હોળી રમવાનું પણ આયોજન કરાયું છે। કેટલાક સ્થળો પર ઓર્ગેનિક કલરની સાથે સાથે ફોર્મનો ઉપયોગ કરીને પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરાય છે। જોકે 13 માર્ચ 2025ના રોજ રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગરના પાલેજમાં રાજ્યની સૌથી ઊંચી હોળીનું દહન કરાયું હતું। આ દરમિયાન આગાહીકાર અંબાલાલ પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા। હોળી દિશા જોઈને અંબાલાલ પટેલે વર્તારો આપતા કહ્યું હતું કે આ વર્ષ 8 થી 10 આની રહેવાની શક્યતા છે। ગુજરાત સહિત દેશભરમાં આજે એટલે કે 14 માર્ચ 2025ના રોજ ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્યભરમાં ઠેર ઠેર મોટા પાર્ટી પ્લોટ, ક્લબ, શેરીઓમાં અને સોસાયટીઓમાં રંગેચંગે રંગ પર્વની ઉજવણી થઈ રહી છે। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં પૂલ પાર્ટી, રેઇન ડાન્સ વિથ લંચ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ અમદાવાદમાં કેટલાક સ્થળો પર આ વર્ષે લા ટોમેટિનોની થીમ પર ધૂળેટી સેલિબ્રેશનનું આયોજન કરાયું છે। ત્યારે આજે લોકો ડીજે વિથ ડાન્સ, રેઇન ડાન્સ, ફોર્મ ડાન્સ તેમજ અબીલ ગુલાલના રંગે રંગાયા છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।